અધ્યાય ચોથો શ્લોક 12। જે લોકો આ જગતમાં કર્મોથી સંતોષ મેળવવાની ઝંખના રાખે છે તેઓ દેવતાઓના યજ્ઞ કરે છે, કારણ કે દુન્યવી વસ્તુઓના જગતમાં કર્મોનું ફળ ઝડપથી મળે છે। એક જ પરમાત્મા છે જે બધા જીવોના આત્મા છે અને જે બ્રહ્માંડના આત્મા પણ છે। આ વેદાંતનો કેન્દ્રીય બિંદુ છે, પરંતુ ઘણા સંપ્રદાયો ચોક્કસ દેવતાઓ અથવા દેવીઓ, કેટલીક અલૌકિક શક્તિઓ ધરાવતા દેવતાઓની ભક્તિ પર આધાર રાખે છે। લોકો વિવિધ દેવી દેવતાઓની પૂજા અર્ચના કરે છે અને કોઈ ચોક્કસ કાર્ય પૂર્ણ થવાની અપેક્ષા રાખે છે। આ પૃથ્વી પર આવા કાર્યો સારા અને ઝડપી પરિણામો આપે છે। આ ધર્મ પર ખોટું નથી, તમે આમ કરી શકો છો, પરંતુ વાસ્તવિક ધર્મ ત્યારે જ આવે છે જ્યારે આપણે એ સત્યને સમજીશું કે આ વિવિધ દેવી અને દેવતાઓ ઋગ્વેદમાં વ્યક્ત કરાયેલ એક જ દૈવી સત્યની અભિવ્યક્તિ છે। એકમ સત વિપ્ર બહુધ વદંતી। જ્યારે આપણે આ જ્ઞાન આવશે ત્યારે જ શુદ્ધ ધર્મ આવશે। અહીં આપણે ભગવાનને પ્રેમ નથી કરતા, પણ આપણા પોતાના સ્વાર્થી હેતુઓ માટે દેવતાઓનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરીએ છીએ। આ પૂજા અર્ચના તો ફક્ત આપ લેનો વ્યવસાય જેવો છે, ભક્તિ નહીં। વેદાંત આની નિંદા કરતું નથી, વેદાંત આનું પણ સન્માન કરે છે। આ માનવ જગતમાં ખૂબ જ ઓછા લોકો સત્યના માર્ગ પર ચાલે છે અને તેમાંના મોટા ભાગના લોકો પોતાની ઇન્દ્રિય સુખની ઈચ્છાઓને અનુસરે છે અને તેને પ્રાપ્ત કરવામાં આજન્મ વ્યસ્ત રહે છે। ભગવાન કહે છે કે મનુષ્યની બૌદ્ધિક શક્તિને કારણે ઇન્દ્રિય ઈચ્છાઓ પ્રાપ્ત કરવી સરળ છે। જો યોગ્ય કાર્યનું આયોજન અને ઝડપથી અમલ કરવામાં આવે તો આપણે આપણી ઈચ્છિત વસ્તુ મેળવી શકીએ છીએ, પરંતુ સમસ્યા એ છે કે તે ઈચ્છા પ્રાપ્ત કર્યા પછીનો સંતોષ લાંબો સમય માટે ટકતો નથી। જ્યારે મન બહિર્મુખ જીવન જીવે છે અથવા અંતર્મુખી આનંદ જીવે છે, બંને પરિસ્થિતિઓમાં તેણે આત્માની સર્વશક્તિમાનતા પાસેથી આનંદ લેવાની ક્ષમતા ઉછીનું લેવી પડે છે। હવે તે વ્યક્તિ પર નિર્ભર છે કે તે આ ઉછીની લીધેલી શક્તિનો ઉપયોગ ક્યાં કરે, પરંતુ મન હંમેશા બહિર્મુખ વાહક જ પસંદ કરે છે, કારણ કે ઇન્દ્રિય સુખને સંતોષીને આનંદ મેળવવાનું સરળ છે। શ્રી કૃષ્ણ સમજાવે છે કે વિશ્વમાં ઇન્દ્રિયતાનું આ જ કારણ છે અને એટલે આપણામાંથી મોટા ભાગના લોકો શ્રેષ્ઠ પ્રયાસો અને મહેનત કર્યા છતાં પશુઓની ઈચ્છા ભરેલું જીવન જીવે છે।